આમોદ નગરપાલિકાની પાણીની ટાંકીના નિર્માણ મામલે પ્રાદેશિક કમિશનર સાઉથ ઝોન દ્વારા મહત્વપૂર્ણ હુકમ આપવામાં આવ્યો છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 70 હેઠળ કાર્યવાહી કરી તત્કાલીન પ્રમુખ સમીમબેન મકસૂદભાઈ પટેલ પાસેથી ₹39,99,000 વસૂલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ટાંકી કેન્દ્ર સરકારની યુઆઈડી એસએસએમટી યોજના અંતર્ગત ₹317,28,000ના ખર્ચે નિર્માણ પામી હતી. નિરીક્ષણ દરમિયાન બાંધકામની ગુણવત્તા અંગે ખામીઓ નોંધાઈ હતી. છતાં કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જેને પગલે નાણાકીય જવાબદારી નક્કી કરવામાં આવી છે. માજી પ્રમુખે દલીલ કરી છે કે તેઓ માત્ર લોકપ્રતિનિધિ છે અને ટેકનિકલ જવાબદારી અધિકારીઓની છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે ટાંકી છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે અને દરરોજ આશરે 33 લાખ લીટર પાણી નગરમાં વિતરણ થાય છે. હુકમથી અસંતોષ વ્યક્ત કરતા તેમણે ઉપલી કોર્ટમાં અપીલ કરવાની તૈયારી દર્શાવી છે.